ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. આનું સંસ્કૃતમાં આપણે બોલીએ શિષ્યસ્તે અહમ. આ શબ્દ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુન કહે છે. 7મો શ્લોક આ રીતે છે: કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતાઃ યશ્રેયસ્યાત નિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમાં ત્વાં પ્રપન્નમ. આ શ્લોકમાં અર્જુન ભગવાનનો શિષ્ય બને છે. ભગવાન અર્જુનને શિષ્ય નથી બનાવતા. શિષ્ય બનાવવાનો ન હોય, શિષ્ય બનવાનો હોય. અર્જુન આ શ્લોકની અંદર કહે છે કે હું કાયરતા રૂપી દોષને લીધે હું ધર્મથી સંમૂઢ થઈ ગયો છું અને મારો સ્વભાવ જે ધાર્મિક સ્વભાવ છે એ ઢંકાઈ ગયો છે અને માટે હું મોહિત થયેલો આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, શરણે આવેલો છું અને મને ઉપદેશ આપો. આ શ્લોકની અંદર શિષ્યની ક્વોલિટી કેવી હોવી જોઈએ અને જ્ઞાન ક્યારે થાય એની 4 બાબતો કહેલી છે. પહેલી, પોતાના અજ્ઞાનની કબૂલાત કરો. એનાથી શિષ્યત્વની અથવા તો જ્ઞાન પ્રાપ્તિની શરૂઆત થાય છે કે પહેલા મને નથી ખબર, મને બધું આવડે છે. MBA જે હોય એને કોઈ દિવસ જ્ઞાન થાય નહીં. તો પહેલો પોઈન્ટ કે અજ્ઞાનની કબૂલાત કરવી પડે. બીજો, શિષ્યસ્તેહમ એટલે શિષ્યત્વનો સ્વીકાર કરવો પડે. ત્રીજું, શિષ્ય બની જાઓ એટલે શરણે હોવ એવું જરૂરી નથી, માટે ત્રીજો પોઈન્ટ શરણાગતિની શરૂઆત કરવી પડે અથવા શરણાગતિનો સ્વીકાર કરવો પડે. અને ચોથો પોઈન્ટ, ઉપદેશની માંગણી કરવી પડે, પ્રશ્ન પૂછવો પડે. ત્યારે જ તમે સાચા શિષ્ય છો અથવા તો તમને જ્ઞાનની ભૂખ છે અને તમને જ્ઞાન ઉતરે. જેવી રીતે અન્નની ભૂખ હોય તો જ અન્નનું પાચન થાય, એવી રીતે પ્રશ્ન પૂછે ત્યારે જ જણાય કે આ વ્યક્તિને જ્ઞાનની ભૂખ છે અને તો જ જ્ઞાન ઉતરે. વાર્તા નંબર 1. આનંદ ઘન ઋષિની અનેક વાર્તા છે, એમાંની આ ત્રીજી વાર્તા હું તમને કહું છું. આજે આપણો 43મો દિવસ છે, સત્સંગનો 43rd ડે છે અને એમાં ઘણી બધી વાર્તાઓ કરી. એમાં આનંદગન ઋષિની આપણે 2 વાર્તા કરી, આજે ત્રીજી વાર્તા છે. આનંદગન ઋષિ પાસે ઘણા વર્ષોથી એક સાધક પ્રવચન સાંભળવામાં આવે, પરંતુ ઉપર જે 4 સાધન કીધા એમાંના કોઈ સાધન ન હોય, કોઈ દિવસ અજ્ઞાનની કબૂલાત ના કરે, સત્સંગ સાંભળવા આવે ચૂપચાપ ગયો. બીજી વસ્તુ, શિષ્યત્વની સ્વીકાર ન કર્યો હોય કે ભાઈ ઠીક છે સત્સંગ છે, મજા આવે છે, 2 ઘડી આનંદ આવે સાંભળીને વયો જાય. ત્રીજું, શરણાગતિનો એણે સ્વીકાર નહોતો કર્યો. અને ચોથું, કોઈ દિવસ પ્રશ્ન પૂછતો નહીં કે ઉપદેશની માંગણી કરી નહીં. એટલે વર્ષો સુધી સત્સંગ સાંભળવા છતાં એ સાધક કોરો ને કોરો જ રહ્યો, પરંતુ એના જે સંસારના દુઃખ અને સમસ્યા હતી એ દૂર થઈ નહીં.
માટે અંદરથી વિચાર કરે કે હું આટલા વખતથી સત્સંગ કરું છું, આટલા વર્ષોથી સત્સંગ કરું છું, પરંતુ મારી સંસારની સમસ્યાઓ તો દૂર થતી જ નથી, દુઃખ દૂર થતું જ નથી. આજે તો ઋષિને પૂછી જ લેવું છે કે આટલો સત્સંગ કર્યા પછી પણ જો મારું દુઃખ એવું ને એવું રહે તો સત્સંગ શું કામનો? એટલે ઋષિને જઈને મળે છે, સત્સંગ સાંભળે છે, બધા વયા જાય છે સત્સંગમાંથી. પછી એ ઋષિને આનંદગન ઋષિને પૂછે છે, હે મહારાજ, હું આટલા વખતથી સત્સંગ સાંભળું છું, છતાંય મારી જીવનની સમસ્યા તો એવી ને એવી જ છે, દુઃખ એવું ને એવું જ છે. એક સમસ્યા જાય ત્યાં બીજી સમસ્યા ઊભી જ હોય છે. આમ એક પછી એક સમસ્યાને સોલ્વ કરતા કરતા જીવન આટલું ક્યારે વયું ગયું ખબર પડી નહીં. હજી એ આનંદગન ઋષિ કઈ બોલતા નથી. બોલો સાધક વિચારે છે કે કંઈક હજી બાકી લાગે છે. એટલે સાધક કહે છે કે હે મહારાજ, હું આપને શરણે છું. મેં બહુ કોશિશ કરી સંસારમાં, પરંતુ મારું દુઃખ કે સમસ્યાઓ દૂર થતી નથી. હું આપનો શિષ્ય છું, મને તમે આનો ઉપદેશ આપો, આનું નિવારણ આપો. આટલું બોલ્યો ત્યાં 4 કન્ડિશન પૂરી થઈ અને આનંદગન ઋષિની અંદર ભગવાને પ્રવેશ કર્યો. એની વાણી દ્વારા સાધકને ઉપદેશ મળ્યો. સાધક હવે સાધક ન રહેતા શિષ્ય બની ગયો. માટે આનંદગન ઋષિ ન રહેતા પરમાત્મા સ્વરૂપ એમણે લઈ લીધું અને પરમાત્મા જ આવી રીતે કોઈકને નિમિત્ત બનાવી અને જે પણ સાધક શિષ્ય બને છે એને પરમાત્મા જ ઉપદેશ આપી રહ્યા છે. તો આનંદગન ઋષિ બોલ્યા કે જો બેટા, જો બાજુમાં જો, પહેલાના જમાનામાં આશ્રમો વનમાં હોતા હતા, ઝૂંપડી જેવા આશ્રમો હોય તો બાજુમાંથી કીડીની હાર જઈ રહી હતી, જો બરાબર એમ કીધું, ખાલી બસ આટલું જ કીધું. તો સેંકડો કીડીઓ એક ઘાસનું તણખલું લઈને જઈ રહી હતી. બોલો સાધક જુએ, પરંતુ હવે શિષ્યત્વનો ભાવ આવ્યો હતો એટલે બરાબર જોતો હતો. આપણા લોકોને શું લાગે, આ કીડીની સામે શું જોવાનું હોય? આપણે સીધો પ્રશ્ન પૂછ્યો છે, તમે ઉત્તર આપો. પરંતુ ઘણીવાર પ્રશ્ન એવા હોય કે એનો સીધો ઉત્તર ન હોય. એટલે કીડીની સામે જોવાનું કીધું. સેંકડો કીડી ઘાસનું તણખલું ઉચકીને જઈ રહી હતી. બધી કીડીને તકલીફ પડતી હતી, પણ આટલી બધી ભેગી થઈ અને એક ઘાસનું તણખલું ઉચકીને જતી હતી. ત્યાં એક તિરાડ આવી. હવે કીડી માટે એક નાનકડી તિરાડ પણ ખીણ જેવી કહેવાય. આપણા માટે જેવી ખીણ કહેવાય એવી કીડી માટે નાનકડી તિરાડ પણ ખીણ જેવી કહેવાય. હવે જો કીડી આગળ ચાલે તો એ તિરાડની અંદર પડી અને મરી જાય. એટલે કીડીઓએ યુક્તિ કરી, જે ઘાસનું તણખલું ઉચકીને જતા હતા, જે સમસ્યા હતી, નાની મોટી સમસ્યા, આટલું બધું ઉચકવું, કીડી માટે ઘાસનું તણખલું ઉચકવું એ પણ નાની સમસ્યા જ કહેવાય. એક ઘાસના તણખલાને તિરાડ ઉપર મૂકી દીધો, બધી કીડીએ મળી ગઈ અને એ ઘાસના તણખલા ઉપરથી ચાલી અને તિરાડની સામે પાર વહી ગઈ. બધી કીડીઓ સુરક્ષાપૂર્વક સામે પાર વહી ગઈ અને પછી બધી કીડીઓએ એ ઘાસના તણખલાને ખેંચી લીધો. શિષ્યએ જોયું, એને થયું કે કંઈક તો આમાં રહસ્ય છે. ગુરુ સામે નમસ્કાર કર્યા. ગુરુ, મને લાગે છે મારી સમસ્યાનું નિવારણ આ જ પ્રસંગમાં દેખાય છે, પરંતુ મને સમજાતું નથી, આપ સમજાવો. ત્યારે આનંદગન ઋષિ સમજાવે છે કે જીવનમાં જે સમસ્યા છે એને જ પ્રગતિનો સેતુ બનાવી નાખ. પ્રોબ્લેમ ઇઝ ધી સોલ્યુશન. સમસ્યાને જો આપણે બધા પ્રગતિનો સેતુ બનાવી નાખશું તો જીવનમાં સમસ્યા જ નહીં રહે. ઘણીવાર કહે છે ફેલિયર ઇઝ અ બેસ્ટ ટીચર. એવી જ રીતે અત્યારે આપણે બધાએ લોકડાઉન રૂપી મોટી સમસ્યાને, નાની મોટી સમસ્યા તો આપણને રોજ નડતી હતી, પરંતુ લોકડાઉન રૂપી આ મોટી સમસ્યાને
43 દિવસથી આપણે ઘરમાં કેદ છીએ. આ સમસ્યાને આપણે પ્રગતિનો સેતુ બનાવી નાખ્યો. કેવી રીતે? તો કે સત્સંગ કરીને, પૂજા પાઠ કરીને, પરિવાર સાથે પ્રેમ નિર્માણ કરીને, સાધનાઓ કરીને, વાંચન કરીને આપણા જીવનના કલ્યાણનો સેતુ બનાવી નાખ્યો. આ જ હતું અલા સાધકના જીવનની સમસ્યાનું નિરાકરણ. આપણી પણ સમસ્યાનું આ જ નિરાકરણ છે. સમસ્યા ત્યાં સુધી સમસ્યા છે જ્યાં સુધી એને આપણે સમસ્યા રૂપે જોઈએ છે. અધરવાઇઝ સમસ્યા પ્રગતિનો સેતુ બની જશે. સેતુ એટલે પુલ બની જશે. અને આપણે બધાએ પણ જે દિવસે શિષ્યત્વ સ્વીકારશું તે દિવસે આપણી સમસ્યાનું નિવારણ ભગવાન મનની અંદર બેસીને અથવા તો કોઈને નિમિત્ત બનાવીને કરાવી દેશે. न कुछ हम हंस के सीखे हैं, न कुछ हम हंस के सीखे हैं, न कुछ हम रो के सीखे हैं. जो कुछ थोड़ा सीखे हैं किसी का होके ही सीखे हैं, किसी का होके ही सीखे हैं. આપણે જીવનમાં થોડું ઘણું પણ ક્યારે પણ શીખ્યા છીએ. કોઈકની શરણાગતિ શિષ્યત્વ સ્વીકારીને જ શીખ્યા છીએ. વાર્તા નંબર 2. ધૌમ્ય ઋષિ કરીને મહાન ઋષિ થઈ ગયા અને એના મહાન શિષ્યો થઈ ગયા. આપણે એક એમના શિષ્યની વાત સાંભળી. ઉપમન્યુ કરીને એક શિષ્યની વાત આપણે સાંભળી. આજે ધૌમ્ય ઋષિના બીજા શિષ્યની વાત કરું છું અને એ શિષ્યનું નામ છે આરુણી. આરુણી કરીને શિષ્ય બહુ જ્ઞાન મેળવવામાં હોશિયાર ન હતો, પરંતુ ગુરુની સેવા જબરજસ્ત કરતો હતો. ગુરુની આજ્ઞાનું પાલન અક્ષરશ કરતો. એક દિવસ ગુરુએ આ આરુણીને કહ્યું કે ભાઈ જો તું વરસાદ આવે છે તો અલી નદીની પાળ તૂટી ગઈ લાગે છે, એને જરાક તું સાંધીને આવ. એટલે નદીમાંથી પાણી વહી રહ્યું છે, એને તું બંધ કરીને આવ. આરુણી ગયો. એણે જોયું કે આ નદીમાં જે પાળ હતી એ પાળ તૂટી ગઈ છે અને એમાંથી પાણી વહી અને આશ્રમ તરફ આવી રહ્યું છે. એણે ખૂબ કોશિશ કરી આ પાળને ઢાંકવાની. બાજુમાંથી પથ્થરો લાવ્યો, બધું ગોઠવ્યું, ઘણું બધા કલાકો સુધી ટ્રાય કરી. સાંજનો સમય થવા રહી ગયો. હવે એણે જોયું કે હવે તો દેખાશે પણ નહીં. જો અત્યારે હું એનું નિરાકરણ નહીં કરીશ તો આખી રાત સુધીમાં આશ્રમમાં પાણી ભરાઈ જશે અને ગુરુને અને મારા બધા સહઅધ્યાયીઓને તકલીફ પડશે. એટલે આરુણી આડો સૂઈ ગયો અને પાળીની જગ્યાએ પોતાને પાળી બનાવી દીધું અને પાણીને રોકી દીધું. 1 કલાક થયા, 2 કલાક થયા. આરુણી ધ્રુજવા લાગ્યો. હવે તો એનું શરીર એકદમ ઠંડીને લીધે સ્ટીફ થઈ ગયું અને જાણે કે પથ્થર બની ગયો હોય એવી રીતે ઓલા પાળીને ચીટકી ગયો. ધૌમ્ય ઋષિ આરુણી રાત પડી તોય આવ્યો નહીં એટલે ગોતવા માટે નીકળ્યા. એણે જોયું કે આરુણી શિષ્ય એ આ પાળીની જગ્યાએ પોતે સૂઈ ગયો છે આપણને બધાને બચાવવા માટે. ધૌમ્ય ઋષિએ, આ બધા સિદ્ધ ઋષિઓ હોય, એણે આરુણીને હટાવ્યો અને સિદ્ધિથી એ નદીની પાળને બંધ કરી દીધી. ગુરુ ખુશ થઈ ગયા અને આરુણી ઋષિને જ્ઞાન પ્રદાન કરી દીધું. ભગવાન જ્યારે આવા આજ્ઞાનકારી શિષ્યો મળે ત્યારે કોઈક ઋષિના માધ્યમથી એ શિષ્યને જ્ઞાન કરાવી દે છે. આપણે બધાએ પણ પરમાત્માના શિષ્ય બનવાનું છે અને પરમાત્મા જે વાત કરે એને અક્ષરશઃ આજ્ઞા સમજીને આપણા જીવનમાં ઉતારી લેવાની છે. વાર્તા નંબર 3. જમદગ્નિ ઋષિનો પુત્ર પરશુરામ પણ આવા જ આજ્ઞાનકારી હતા. થોડા દિવસ પહેલા જ
પરશુરામ જયંતી ગઈ હતી અને તમને બધાને ખબર હશે આજે નૃસિંહ ભગવાનની જયંતી છે. આ ભગવાનના અવતારની જયંતી છે આજે પણ. માટે આપણે એક અવતાર પરશુરામજી જે ભગવાનના છઠ્ઠા અવતાર હતા એને આપણે આજે યાદ કરીએ. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે પરશુરામજી. પરશુરામજી જમદગ્નિના પુત્ર હતા અને એને 4 ભાઈઓ હતા. પરશુરામનું સાચું નામ હતું રામ, પરંતુ તપશ્ચર્યાથી એણે શંકર ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને શંકર ભગવાને એની અને સમાજની રક્ષા માટેને પરશુ વરદાન તરીકે આપ્યું હતું. માટે એ દિવસથી એ પરશુરામ તરીકે પ્રખ્યાત હતા. એને 4 ભાઈઓ હતા અને આ 5 જણ જમદગ્નિ ઋષિના શિષ્ય હતા. પિતા તો હતા પણ પિતા કરતા વિશેષ પહેલાના જમાનામાં પિતા પાસે જ પુત્રો જ્ઞાન મેળવતા. પિતા કરતા એ ગુરુ વિશેષ હતા અને એને શરણે રહેતા અને જ્ઞાન પ્રાપ્ત કરતા. આ 5 ભાઈઓ જમદગ્નિ ઋષિ પાસે જ્ઞાન મેળવતા, આશ્રમમાં રહેતા અને ગુરુની અને આશ્રમની સેવા કરતા. પરશુરામજી સૌથી નાના પુત્ર હતા. એક દિવસ જમદગ્નિના પત્ની અરુણી રેણુકા જમદગ્નિના પત્ની રેણુકા નદીએ પાણી ભરવા ગયા હતા. નદીમાં એમણે ખૂબ સુંદર યુવાનને નાતા જોયો અને રેણુકા એને જોતી જ રહી અને એની તરફ મોહિત થઈ ગઈ, એના રૂપ તરફ મોહિત થઈ ગઈ. પરશુરામના પિતા ધ્યાનમાં હતા, જમદગ્નિ. એમણે જોયું કે ઘણો સમય થઈ ગયો, ભોજન આવ્યું નહીં, એટલે એ ધ્યાનમાંથી બહાર નીકળ્યા અને ઘણા સમય પછી રેણુકાને આવતા જોઈ અને ગભરાયેલી જોઈ એટલે જમદગ્નિ ધ્યાનમાં જોયું કે શું થયું, કેમ રેણુકાને મોડું થયું, અને એણે જોયું કે મારી પત્ની પર પુરુષ તરફ આકર્ષાઈ હતી. જમદગ્નિએ એના મોટા પુત્રને બોલાવ્યો અને કહ્યું કે તારી માતાનો શિરચ્છેદ કરી નાખ, તારી માતાનું માથું કાપી નાખ. બીજા 3 પુત્ર, 3 મોટા ભાઈઓ પણ દોડતા આવ્યા અને એને કીધું કે તમારી માતાનું માથું કાપી નાખો, શિરચ્છેદ કરી નાખો, એણે વ્યભિચાર કર્યો છે. તમે વિચાર કરો, શાસ્ત્રમાં વ્યભિચારની વ્યાખ્યા શું છે? પરપુરુષ તરફ ભાવનાત્મક દ્રષ્ટિથી અથવા તો સુંદરતાની શોભન દ્રષ્ટિથી પણ જુઓ તો એને વ્યભિચાર કહેવાય. 4 પુત્રએ વિચાર કર્યો કે સ્ત્રી હત્યા એ શાસ્ત્રમાં પાપ છે અને આ તો અમારી માતા છે એટલે તો વિશેષ પાપ થાય. અને બીજી બાજુ પિતાના આદેશ, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, પિતાની આજ્ઞા ન માનવી એ પણ પાપ છે. બંને તરફ પાપ છે. પુત્રોએ નક્કી કર્યું કે થોડું પાપ તો લાગવાનું, એટલે પિતાની આજ્ઞા ન માની અને એણે પિતાને ના પાડી. ત્યાં તો સૌથી નાનો પુત્ર પરશુરામ આવ્યો. પિતાએ કહ્યું કે તારા 4 મોટા ભાઈ અને તારી માતા મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એ અધર્મ કર્યો છે એમણે, તું એમને મારી નાખ, એમનો શિરચ્છેદ કરી નાખ. પરશુરામ પણ વિચાર કર્યો, 10 સેકન્ડનો વિચાર કર્યો કે એક બાજુ પિતાની આજ્ઞા નહીં માનીશ તો પિતા શ્રાપ આપશે અને બીજી બાજુ અધર્મીઓનો નાશ કરવાની પિતાની આજ્ઞા છે અને જો હું પિતાની આજ્ઞા માનીશ તો પિતા પ્રસન્ન થશે અને મને વરદાન આપશે. પરશુરામ પિતાને બરાબર ઓળખતા હતા. એને ખબર હતી કે પિતા સમર્થ છે અને દયાળુ છે. પરશુરામે જરાય વાર ન કરી અને 4 પુત્રનો શિરચ્છેદ કરીને માતાનો પણ શિરચ્છેદ કરી નાખ્યો. પિતા
જમદગ્નિ ખૂબ પ્રસન્ન થઈ ગયા અને પરશુરામને વરદાન માંગવાનું કીધું. પરશુરામે કીધું, હે પિતા, આપ ખુશ થયા છો તો મારા 4 ભાઈઓને જીવિત કરી નાખો અને મારી માતાને પણ જીવિત કરી નાખો. જમદગ્નિ ખુશ થયા અને એમણે 5ને જીવિત કરી નાખ્યા. આમ પરશુરામ ભગવાનના અવતાર થઈને આપણને સમજાવી રહ્યા છે કે આપણે પણ પિતાની કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ એક વરદાન આપ્યું, એની સાથે બીજા 2 વરદાન એમને આપ્યા કે જા પુત્ર, આ પ્રસંગ તારા ભાઈઓને કે માતાને યાદ નહીં રહે અને તું હંમેશા અજય રહેશે. તારો કોઈ દિવસ એટલે વિનાશ નહીં થાય અથવા તો પરાજય નહીં થાય. આવું એક્સ્ટ્રા વરદાન પ્રસન્ન થઈને આપ્યું. ગુરુ સે કપટ મિત્ર સે ચોરી. ગુરુ સે કપટ મિત્ર સે ચોરી, યા હોવે અંધા યા હોવે કોઢી. તુલસીદાસજીનો આ દોહો છે કે ગુરુથી કપટ કરશો અને મિત્રની ચોરી, મિત્રને ત્યાં ચોરી કરશો તો કાં તો તમે બીજા જન્મમાં અથવા આ જન્મમાં આંધળા થશો અથવા તો કોઢનો રોગ થશે. માટે ગુરુની સાથે કપટ ન કરવું, બનાવટ ન કરવી, ખોટું ન બોલવું, બહાના ન બનાવવા અને મિત્રના પૈસાની કે પત્નીની કે વિચારની ચોરી ન કરવી. તે જ વ્યક્તિ આંધળો થાય છે અથવા તો કોઢી થાય છે. આવું શાસ્ત્રમાં કીધું છે. અને માટે જ ગુરુ જે કહે તે કરવા તૈયાર થઈ જાય, એ જ શિષ્ય જગતમાં મહાન થાય છે. વાર્તા નંબર 4 ગુરુ નાનકની વાર્તા છે. ગુરુ નાનક ઘણા દિવસથી રાજગાદી એટલે કે ગુરુની ગાદી સંભાળતા હતા. હવે એમણે વિચાર કર્યો કે ભાઈ આ ધર્મની ગુરુ ગાદી મારે કોઈક મારા શિષ્યને સોંપવી છે. ગુરુ નાનકના હજારો શિષ્ય હતા, પરંતુ ગુરુ નાનક જાણતા હતા કે આ બધા હજારોમાં બહુ ઓછા જ કામના શિષ્યો છે, પરંતુ એમાંથી શ્રેષ્ઠ કોણ એ મારે તપાસવું કેવી રીતે. એટલે ગુરુ નાનકે એકવાર યુક્તિ કરી, બધા શિષ્યોને બહાર વિહાર કરવા મનમાં લઈ ગયા અને કાદવની અંદર એનો લોટો નાખ્યો. એટલે કે જાણે કે અચાનક લોટો કાદવમાં પડી ગયો હોય એવી રીતે એમણે કર્યું અને પછી શિષ્યોને કીધું કે આ લોટો તમે કાઢીને આવો. બધા શિષ્યો વિચાર કરે કે અત્યારે ઠંડી, સવારના પોરમાં ઠંડી છે, ઠંડીમાં આપણે કાદવમાં જે ગંદા થઈએ અને ઠંડી આપણને લાગે એના કરતાં બપોરે સૂર્યનો પ્રકાશ હશે, તડકો હશે, ત્યારે આપણે જઈશું અને આપણે લોટો કાઢીને ગુરુને આપશું. પરંતુ એક શિષ્ય લહના કરીને એનો શિષ્ય હતો, એણે જરા પણ સેકન્ડનો વિચાર કર્યા વગર પહેરેલે કપડે કૂદકો માર્યો અને એ નાળાની અંદર કૂદી, કાદવમાં નાળું હતું, નાળાની અંદર કૂદી અને એણે લોટો બહાર કાઢી અને ગુરુને આપી દીધો. ગુરુ આ લહનાની ગુરુ ભક્તિ અને આજ્ઞા જોઈને ખુશ થઈ ગયા. થોડા દિવસ પછી ગુરુ નાનકે પાગલ જેવો વેશ ધારણ કર્યો, જાણે કે ગુરુ પાગલ થઈ ગયા એવી રીતે, અને કબ્રસ્તાનમાં જઈને રહેવા લાગ્યા. એક દિવસ બધા શિષ્યો એમને જોવા માટે આવ્યા કે આ ગુરુની કેવી હાલત થઈ ગઈ. થાય એવું ઘણીવાર, ઉંમર થાય, વૃદ્ધત્વ થાય, માણસની બુદ્ધિ કે પ્રારબ્ધ એવું બદલાઈ જાય તો માણસનો નેચર બદલાઈ જાય, બને એવું જગતમાં આપણે જોઈએ છે. એટલે એકવાર શિષ્યો બધા એમને કબ્રસ્તાનમાં જોવા ગયા તો ગુરુ નાનક બાજુમાં એક સફેદ કપડું ઢાંકેલી વસ્તુ મૂકેલી. શિષ્યોએ આવીને જોયું કે ગુરુ નાનક
આમ ગાંડા જેવા થઈ ગયા છે. એટલે એમણે શિષ્યોને આદેશ આપ્યો કે મારી બાજુમાં મળદું પડેલું છે, હમણાં જ કોઈક મળદું મૂકીને ગયું ને મેં એની પાસેથી ખેંચી લીધું, આ મળદાને મારી આજ્ઞા છે કે તમે લોકો ખાઓ. બધા શિષ્ય કે આ ગુરુ એકદમ પાગલ થઈ ગયા છે, ક્યાં એને મળવા માટે આવ્યા. પરંતુ ફરીથી લહના કરીને શિષ્ય હતો એ ગુરુ પાસે એકદમ પહોંચી ગયો અને ગુરુને હાથ જોડીને કીધું કે હે ગુરુ, મને કહો ક્યાંથી ખાવાનું છે, ઉપરથી ખાવું કે નીચેથી ખાવું? ગુરુએ સફેદ કપડું હટાવ્યું અને એ કપડાની નીચે વિવિધ પ્રકારની મીઠાઈઓ, મિષ્ટાનો, વાનગીઓ હતી અને લહના ગુરુને નમસ્કાર કરે છે. ગુરુ પણ લહનાથી ખુશ થઈ જાય છે કે આટલા બધા શિષ્યોમાં તું જ એક આજ્ઞાકારી છે. જ્યારે જ્યારે પણ હું તને ધર્મ માટે કંઈ પણ કરીશ તો તું તરત ને તરત આચરણમાં મૂકશે. માટે આવો જ શિષ્ય ગુરુ ગાદી માટે લાયક હોય છે. લહનાને ગુરુ ગાદી આપી એનું નામકરણ કરવામાં આવ્યું. એનું નામ પડ્યું અંગદેવ. અને આ અંગદ દેવ, આ અંગદ દેવ એ શીખના ગુરુઓમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા. ગુરુને કે પરમાત્માને પ્રાર્થના કેવી હોવી જોઈએ? ભલે તું મને ફક્ત રણ આપજે, ભલે તું મને ફક્ત રણ આપજે, હું ચાલી શકું એ ચરણ આપજે. ભલે રણ જેવી જમીન હોય ને એમાં ચાલી ન શકાય, અઘરું પડે ચાલવું, પરંતુ ભગવાનને કે ગુરુને પ્રાર્થના છે કે ભલે તકલીફ આપજે હે ગુરુ, પરંતુ હું ચાલી શકું ને, એટલે એ તકલીફને સહન કરી શકું એવા ચરણ પણ આપજે. મને તકલીફ નહીં આપતો એવું નથી કહેતા, મારી પરીક્ષા નહીં કરતા ભગવાન કે ગુરુ એવું નથી કહેતા, પરંતુ એ પરીક્ષામાંથી પાસ થાવ એવા મને ચરણ આપજે. ભલે તું મને ફક્ત રણ આપજે, હું ચાલી શકું એ ચરણ આપજે. ભલે હર ઘડી મૂંઝવણ આપજે, ભલે હર ઘડી મૂંઝવણ આપજે, મને કાળજું પણ કઠણ આપજે. હું મૂંઝાઈ જાઉં, જીવનના કોયડાઓ સૂરજે નહીં, પણ છતાંય કાળજું કઠણ આપજે. હું બોલું પછી, હોઠ ખોલું પછી, પ્રથમ તું મને આચરણ આપજે. બોલવાનું ઓછું, આચરણ વધારે. અત્યારે આટલા બધા આપણે શિષ્યો જોયા, એમાં જોયું તમે કે કયો શિષ્ય શ્રેષ્ઠ? તો કે જે તરત આચરણ કરે. હું બોલું પછી, હોઠ ખોલું પછી, પ્રથમ તું મને આચરણ આપજે. પરમ તત્વને હું એ પામી શકું. એક જ પ્રાર્થના છે, એક જ માંગણી છે. હે ગુરુ, હે પ્રભુ, એક જ માંગણી છે. પરમ તત્વને હું એ પામી શકું, મને એવી એકાદ ક્ષણ આપજે. એક જ ક્ષણ કાફી છે. વીજળીના ચમકારે મોતીડા પરોવી લેજે પાનબાઈ. આ ગાયન નથી આવડતું, પણ પાનબાઈ અને એટલે પાનબાઈનું આ ભજન છે અને એમાં વીજળીનો ચમકારો થાય એમાં જ મોતીડા પરોવી લેવાના હોય. ગંગા સતી પાનબાઈના ખૂબ ભજનો છે. મહાન જ્ઞાની બંને થઈ ગયા, સાસુ ને વહુ હતા. પરમ તત્વને હું એ પામી શકું એવી મને એવી એકાદ ક્ષણ આપજે. કદાચ હું ભૂલી જાઉં ખુદને હરદમ. એવું બને સાધના કરતા કરતા આપણે પોતાની જાતને ભૂલી જઈએ. કદાચ હું ભૂલી જાઉં ખુદને હરદમ, સતત એક મારું સ્મરણ રાખજે. હું પોતાને ભૂલી જઈશ, પણ ભગવાન તું મારું સ્મરણ રાખજે, તું મને ભૂલતો નહીં. કહેવાય છે ને કે હું આંગળી પકડું ભગવાન તો છોડી દઉં, પરંતુ તું આંગળી પકડજે તો કોઈ દિવસ છોડશે નહીં. એટલે કદાચ હું ભૂલી જાઉં ખુદને હરદમ, સતત એક મારું સ્મરણ રાખજે. અને છેલ્લી વાર્તા નંબર 5. મહાન રાજા ભરથરી થઈને ગયા. ભરથરી થઈ ગયા. ભરથરી, ભર્તૃહરિ નહીં, ભરથરી. એમને સમય થયો એટલે પહેલાના જમાનામાં રાજાઓ છેલ્લો આશ્રમ એટલે સંન્યાસ આશ્રમ તરફ જતા, એટલે એને રાજકારભાર સોંપી અને ગુરુના શરણે સદગુરુની સેવામાં રાજ્ય છોડી, કામ ક્રોધ છોડી અને સદગુરુની સેવામાં રહેવા લાગ્યા.
સદગુરુ પાસેથી વૈરાગ્યના એવા તો પાઠ પડ્યા કે એનું આખું જીવન, આખું મન, બુદ્ધિ બધું વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. ગુરુએ વિચાર કર્યો કે ભરથરી રાજા ઘણા બધા આગળ વધી ગયા છે, હવે એની પરીક્ષા થવી જોઈએ. આપણે પણ આખું વર્ષ ભણીએ પછી બધી જ નિશાળોમાં, બધી જ કોલેજોમાં પરીક્ષા કરીને જ પાસ કરવામાં આવે. તો એવી રીતે આની પરીક્ષા થવી જોઈએ. એટલે ગુરુએ ભરથરી રાજાને બોલાવ્યા અને કીધું, વત્સ, હવે તમે રણ પ્રદેશમાં પ્રવાસ કરો. વનમાં નહીં, રણ પ્રદેશમાં પ્રવાસ કરો, જ્યાં કોઈ તીર્થ નથી, સંત નથી. એટલે કે બધા આલંબન છોડી અને એકલા હવે પ્રવાસ કરો. ભરથરીએ મુખ પર સ્માઇલ લાવીને ગુરુની આજ્ઞાનું આચરણ પાલન કર્યું. ભરથરી રણમાં આવી પહોંચ્યા. રણ એટલે કેવું હોય? તો કે સુરતથી ધરતી ધગધગતી હોય, સુરતના તાપથી ધરતી ધગધગતી હોય. પગના તળિયા બળીને સૂજી ગયા હતા. ક્યારેક ભરથરી રાજા હવે તો શિષ્ય બની ગયા હતા, સાધુ જેવા બની ગયા હતા. ક્યારેક ભિક્ષા મળે અને ક્યારેક તો કેટલાય દિવસો સુધી ભિક્ષા પણ મળે નહીં, અને છતાં પણ આનંદમાં રહેતા હતા. એક વલકલ એટલે કે સફેદ કપડું, આખા અંગને ઢંકાય એવું સફેદ કપડું, એને વલકલ કહેવાય. એક વલકલ અને ફાટેલી તૂટેલી જોડી એમની પાસે હતી. હવે વિહાર કરતા હતા, એક દિવસ વિચાર આવ્યો વનમાં, રણમાં, કે આ ફાટેલી તૂટેલી જોડી છે, એની અંદર કઈ રહેતું નથી, તો લાવો એને સીવી દઉં. તો રણમાં ગોઈતું, સીવવા માટે સોય અને દોરો જોઈએ, તો ગોઈતું. તો કોઈક વણજારાની સોય પડેલી હતી, મળી, પણ દોરો ક્યાંથી લાવવો રણમાં? રણમાં તો બધા કાંટાવાળા ઝાડ હોય, થોરના ઝાડ હોય. તો એણે આ ઝાડની છોડની છાલ કાઢી અને એનો દોરો બનાવ્યો. છાલના રેસા હોય એનો દોરો બનાવ્યો અને સોયની અંદર પોરવવાની કોશિશ કરતો હતો. સોયની અંદર પોરવાતો નહોતું. ગુરુએ એના વૈરાગ્યથી પ્રસન્ન થઈ ગયા. ગુરુએ તો પરીક્ષા કરી હતી અંતરિક્ષમાં જ, એટલે એની હજુર અદ્રશ્ય રીતે ગુરુ એની સાથે સાથે જતા, એની પરીક્ષા કરતા જોતા હતા. ગુરુ હાજર થઈ ગયા. થોડે દૂર જ ગુરુએ ખૂબ સુંદર સરોવર તૈયાર કર્યું. ઝાડવા, સિદ્ધ પુરુષ હોય, ઝાડવા તૈયાર કર્યા અને દૂર એની નજર સામે આ ઊભા હતા ગુરુ. ભરથરી રાજાએ જોયું, ઓહો, ગુરુ રણમાં આવી ગયા છે. નમસ્કાર કર્યા, સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા અને પોતાની જગ્યાએ જ બેઠા હતા, નમસ્કાર કર્યા. ગુરુએ કીધું, આવી જા અહીંયા, કેટલો બધો તડકો છે, અહીંયા ઝાડ છે, સરોવર છે, છાંયડો છે. તો ગુરુની પાસે જઈને કીધું કે હે ગુરુ, હવે તડકો કે છાંયડો મારા માટે બધું જ સરખું છે. ભક્તિયોગના 12મા અધ્યાયમાં 18મા શ્લોકમાં આવે છે, શીતોષ્ણ સુખ દુઃખેસુ સમસંગ વિવર્જિત. એવી સ્થિતિ પર કે હવે મારા હૃદયમાં કોઈ ભેદભાવ નથી. શીત ઉષ્ણ એટલે કે ગરમી ઠંડી, સુખ દુઃખ, હવે કોઈ ભેદ રહ્યા નથી. ગુરુ ખૂબ પ્રસન્ન થયા એનાથી કે હે બેટા, હવે તું સંપૂર્ણ થયો, તારા પર હું પ્રસન્ન છું. કંઈક માંગ. રાજાને કઈ જ કામના ન હતી હવે, પરંતુ ગુરુદેવનું અપમાન ન લાગે તેથી, ગુરુદેવને અપમાન ન લાગે, ગુરુ કઈ માંગવાનું કે અને તમે ચૂપચાપ લો કે મને તો કઈ જોતું નતું, તો એ પણ કદાચ અપમાન છે ને અપમાન લાગે. એટલે એણે માંગ્યું કે હે ગુરુદેવ, તમે પ્રસન્ન હો તો આ સોયની અંદર દોરો પોરવી દો. આહા, ગુરુ કે વૈરાગ્યની ચરમ સીમા પર તું પહોંચી ગયો છે. તને હવે કઈ નથી જોઈતું. આ સોયની અંદર દોરો તારાથી પોરવાતો નથી, એટલે તું પોરવાનું કહે છે. ગુરુ એને ભેટી ગયા અને રણભૂમિની અંદર સ્વર્ગનું નંદનવન ઊભું કરી દીધું અને ગુરુ એને આત્મ સાક્ષાત્કાર કરાવી દીધો. વૈરાગ્ય તો પૂર્ણ હતો, પરંતુ હવે આત્મ સાક્ષાત્કાર પણ થઈ ગયો. જિંદગી એવી ના જીવો. અંતે એક જ વાત કહીશ
જિંદગી એવી ના જીવો કોઈ તમને ફરિયાદ કરે. જિંદગી એવી ના જીવો કોઈ તમને ફરિયાદ કરે, પરંતુ જિંદગી એવી જીવો કે કોઈ તમને ફરી યાદ કરે. કોઈ તમને ફરી યાદ કરે. આજે આપણે શ્રેષ્ઠ શિષ્યો વિશે જોયું. પહેલો અર્જુન જે શ્રેષ્ઠ શિષ્ય હતો, પછી આનંદઘન ઋષિનો સાધક જે શિષ્ય બની ગયો અને પ્રશ્ન પૂછ્યો, તેની સમસ્યાનું નિવારણ આવ્યું. બીજી વાર્તા ધૌમ્ય ઋષિ અને આરુણી શિષ્યની આજ્ઞા પાલનની વાર્તા આપણે સાંભળી. ત્રીજી જમદગ્નિ અને પરશુરામની ગુરુ પ્રત્યેની નિષ્ઠા ભક્તિની વાર્તા સાંભળી. ચોથી ગુરુ નાનકનો લહના કરીને શિષ્યો એ પણ ગુરુ માટે કંઈ પણ કરવા તૈયાર હતો, એવી એની ગુરુ ભક્તિ જોઈ. અને છેલ્લે મહારાજ ભરથરી રાજાની સંપૂર્ણ વૈરાગ્ય પુણ્ય શિષ્યત્વ આપણે જોયું. 1-2 મિનિટ ઉભા રહેજો, આ પ્રાર્થના થઈ જાય પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે આપણને બધાને ખબર